સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્નેહરશ્મિ પ્રાથમિક શાળા ક્રમાંક 285 અને શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક 286ના સંયુક્ત ઉપક્રમે 80મા સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આસામ રાઇફલના આર્મીમેન જનકભાઈ તાપણિયાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બંને શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ રાષ્ટ્રગીતનું ગાન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ ઉજવણીમાં શાળા નંબર 285ના વિદ્યાર્થીનીઓએ પરેડ કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના વક્તવ્ય દ્વારા દેશના અમર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ વિશેષ અવસરે શાળાના આચાર્યએ શિક્ષણનું મહત્વ સમજાવતા દેશના સક્ષમ નાગરિક બનવા માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા નંબર 285ના ઉપશિક્ષક ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા ક્રમાંક 285ના ઉપશિક્ષક વલ્લભભાઈ જીકાદરાએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.